અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે ટકરાવ જેમ વધ્યો, દુનિયાભરના કમોડિટી બજારમાં હલચલ મચી ગઈ। તેની સીધી અસર ચાંદી પર દેખાઈ। ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સ પર ચાંદી લગભગ 6% ઉછળી ગઈ અને $75 પ્રતિ ઓન્સની ઉપર પહોંચી ગઈ। તેની અસર ભારતમાં પણ તરત દેખાઈ। MCX પર ચાંદી ગેપ અપ ખુલી અને જોતજોતામાં જ $2,49,900 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ। ચાંદી અચાનક આટલી કેમ વધવા લાગી? અહીં અસલી કારણ છે ડર। બજારને ડર છે કે અમેરિકા વેનેઝુએલા ટકરાવની અસર ચાંદીના સપ્લાય પર પડી શકે છે। પેરુ અને ચાડ જેવા દેશો વૈશ્વિક બજારમાં ચાંદીના મુખ્ય સપ્લાયર માનવામાં આવે છે। જો ભૂ રાજકીય તણાવ વધે અને નિકાસ ખોરવાઈ જાય તો માંગ કરતાં પુરવઠો ઓછો થઈ શકે છે। ચાંદી આ સમય સ્પષ્ટ રીતે બુલ ટ્રેન્ડમાં છે। બજાર પહેલાથી જ ડિમાન્ડ સપ્લાયના ગેપના ભાવોમાં જોડાઈ ચૂક્યું છે। તેમના પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી $78 પ્રતિ ઓન્સ સુધી જઈ શકે છે। પરંતુ એક મહત્વની ચેતવણી છે, જેમ જેમ ભાવ ઉપર જશે પ્રોફિટ બુકિંગનું જોખમ પણ વધશે। એટલે કે ઉપર જઈને અચાનક બ્રેક પણ લાગી શકે છે। જો ચાંદી $2,40,000 ઉપર ટકે છે તો 2,50,000 થી 2 થી 60 લાખ રૂપિયા સુધીનો રસ્તો ખુલી શકે છે। પરંતુ 2,30,000 થી 2,23,000 સુધીનું લેવલ મજબૂત સપોર્ટ છે। અર્થ સ્પષ્ટ છે કે તેજી મજબૂત છે, પરંતુ ઘટાડો પણ તેટલો જ તેજ હોઈ શકે છે। એકંદરે ચાંદીમાં સુનામી જેવો ઉછાળો જીઓપોલિટિકલ તણાવ અને પુરવઠાની ચિંતાઓને કારણે થયો છે। વલણ તેજીનું રહ્યું છે, પરંતુ ઊંચા ભાવે જોખમો વધાર્યા છે। આ સામાન્ય માણસ માટે ફુગાવાનો સંકેત આપે છે અને રોકાણકારો માટે સાવધાની સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે। જે નિર્ણય લો તે ડર કે લાલચમાં નહીં, પરંતુ સમજી વિચારી અને કડક સ્ટોપ લોસ સાથે લો।